પહેલા કાર્યક્રમમાં કેટલા લોકો અપેક્ષિત અહીંયા હાજર હતા? પહેલા કાર્યક્રમમાં ઓકે, એના કારણે એવું લાગે છે કે થોડું કેવો રહ્યો પહેલો કાર્યક્રમ? સારો હતો, ઇન્ફોર્મેટિવ હતો? એવું કેટલા લોકોને લાગે છે કે તળેલું બંધ કરવું જોઈએ, આપણે હેલ્થની ચિંતા કરવી જોઈએ? એવું તમે જે બંને ડૉક્ટર્સને મળ્યા છે, સાંભળ્યા, એવું કહેવાય કે હાર્ટના ભીષ્મપિતા એટલે કાર્ડિયાકની અંદર ભીષ્મપિતામાં કહેવાય. બંને ડૉક્ટરની જેની એપોઇન્ટમેન્ટ લેવા માટે આપણને મહિનાઓ લાગી જાય એવા ડૉક્ટરને જ આપણે મળ્યા છીએ. આજના કાર્યક્રમમાં ઉપસ્થિત શ્રદ્ધેય મંચ પરિવારના સૌ સદસ્યો, કાર્યકર્તા ભાઈઓ તથા બહેનો, સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભવ્યથી ભવ્ય વિજય થવા બદલ આખી ટીમને બૂથ પ્રમુખથી લઈ અને તમામે તમામ કાર્યકર્તા, અહીંયા ઉપસ્થિત તમામે તમામ કાર્યકર્તાઓને લાખ લાખ અભિનંદન પાઠવું છું. મિત્રો, આજે ગુજરાતની અંદર ચારેય દિશાની અંદર એક કેસરીયો લહેરાયો છે. ઉત્તરથી દક્ષિણ, પૂર્વથી પશ્ચિમ, છેક અંબાજીથી ઉમરગાંવ સુધી, સૌરાષ્ટ્ર, કચ્છ, બનાસકાંઠા, પંચમહાલ, દાહોદ, ચારેય દિશાની અંદર કેસરીઓ છે. ગામડાથી લઈને મહાનગર સુધી જ્યારે કમળ ખુલ્યું છે, આનો શ્રેય કોઈને જાય તો મારી સામે બેઠેલા કાર્યકર્તાને, ભારતીય જનતા પાર્ટીના બૂથના પ્રમુખને આનો શ્રેય જાય છે. દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબ દ્વારા સતત રાત દિવસ અવિરત 365 દિવસ સુધી સતત 24 કલાક પ્રજાકીય કામો કરવા ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી લઈ અને આજે જ્યારે 12 વર્ષ પૂર્ણ કર્યા છે, 4399 દિવસ પૂર્ણ કરીને જ્યારે જર્ની આગળ વધી છે, વિકાસની જર્ની આગળ વધી છે, આ શ્રેય કદાચ કોઈને જાય તો દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબને છે કે છેલ્લા 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીને અહીંયા પ્રજા એ ચૂંટી રહી છે અને દેશની અંદર એક વખત, બે વખત, 3 વખત સ્પષ્ટ બહુમતી સાથે, અને હમણાં તાજેતરમાં 5 રાજ્યોમાં જે ઇલેક્શન ગયા, બંગાળની અંદર પણ આપણા કાર્યકર્તાઓએ ખૂબ તકલીફ વેઠી. હું એવું કહું, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા માટે કદાચ મારે એવું કહેવાનું થાય તો એવું કહું, નરેશભાઈ, કનુભાઈ, કે અહીંયા સીતાબેને બેઠા છે, ક્યાં ગયા? એવા કેટલાય કાર્યકર્તાઓ છે જેણે તાપ, તડકો, છાંયડો કશું જ જોયા વગર, પરિવારની ચિંતા કર્યા વગર એણે રાષ્ટ્રની ચિંતા કરી છે. મિત્રો, અને એટલા માટે આ દેવ દુર્લભ કાર્યકર્તાને મળવાનું મન થાય અને ત્યારે આપણને એમ થાય કે પશ્ચિમ બંગાળના ત્યાં ચૂંટણીની અંદર કેટલાય કાર્યકર્તા વર્ષો સુધી સંઘર્ષ કર્યો, કેટલાય કાર્યકર્તાએ પોતાના જીવ ગુમાવ્યા અને ત્યારબાદ આજે આપણી સરકાર ત્યાં બેઠી છે, ભારતીય જનતા પાર્ટીની સરકાર બની છે. મિત્રો, આપણને સૌને આનંદ થાય, આખા દેશના 22 રાજ્યોની અંદર આપણી એનડીએની સરકાર છે. દુનિયાની સૌથી મોટી પાર્ટીના આપણે કાર્યકર્તા છીએ. માન્ય પ્રધાનમંત્રી મોદી સાહેબ હોય, નીતિન નવીનજી હોય, અમિતભાઈ શાહ સાહેબ હોય, માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ હોય, આ બધા જ લોકો એ રાત દિવસ સતત પ્રજાની વચ્ચે, પ્રજા માટે, સત્તા માટે નહીં પણ સેવા માટે કામ કરવા માટે ટેવાયેલા ભારતીય જનતા પાર્ટીના આપણે સૌ કાર્યકર્તા છીએ. મને તમને જણાવતા આનંદ થાય કે મહાનગરપાલિકા, અહીંયા મેયર પણ બેઠા છે, જિલ્લા પંચાયતના પ્રમુખ પણ બેઠા છે, આપણા સાંસદ બેઠા છે, આપણા મહામંત્રી, જિલ્લા અધ્યક્ષ બધા જ બેઠા છે. મને જણાવતા આનંદ થાય, મહાનગરપાલિકા 15માંથી 15 એટલે 100% સ્ટ્રાઇક રેટ સાથે આખા રાજ્યની અંદર આપણે જીત્યા છીએ. નગરપાલિકા એ 84માંથી 76 એટલે મોર દેન 90% સ્ટ્રાઇક રેટ સાથે એ આપણે નગરપાલિકા જીત્યા છીએ. જિલ્લા પંચાયત 34માંથી 33
મોર દેન 97% સ્ટ્રાઇક રેટ સાથે આપણે જિલ્લા પંચાયત જીત્યા છીએ. તાલુકા પંચાયત 260 માંથી 229, મોર દેન 88%. એટલે આખા રાજ્યની અંદર આપણો રેશિયો મોર દેન 95% જેટલો રેશિયો આખા રાજ્યની અંદર મિત્રો આપણે મેન્ટેન કર્યો છે. આ જીત જે છે એ જીત મિત્રો તમારા પરિશ્રમની જીત છે. આ જીત છે તમારી તપસ્યાની જીત છે. આ જીત મારા બૂથના કાર્યકર્તાની જીત છે, જે ટેબલ લગાવી તડકો છાંયડો જોયા વગર એ કાર્યકર્તા એ લોકોને મતદાન મથક સુધી લઈ જાય છે. એ કાર્યકર્તાની જીત છે મિત્રો. અને ગુજરાતની અંદર તૃષ્ટિકરણ નહીં પણ સંતુષ્ટિકરણના મંત્ર સાથે એ જે જન સમર્થન છેલ્લા 30 વર્ષથી મળ્યું છે, એનું એકમાત્ર કારણ છે કે આપણે બધા જ લોકો સતત એ જીત્યા પછી ઉન્માદમાં આવ્યા વગર એ સતત પ્રજાની વચ્ચે રહીએ છીએ. મિત્રો, જ્યારથી ભારતીય જનતા પાર્ટીની સ્થાપના થઈ ત્યારથી લઈને આજ દિન સુધી આપણે બધા જ કહેતા આવ્યા છીએ, અખંડ ભારતની કલ્પના કરી, સનાતન ધર્મનો આપણે બચાવ કરવો છે, આ દેશને વિકસિત દેશ બનાવવો છે, આત્મનિર્ભર બનાવવો છે. માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબનું સપનું છે કે વિકસિત ભારત 2047 એ બનાવવું, આત્મનિર્ભર ભારત બનાવવું, મેક ઇન ઇન્ડિયા, વોકલ ટુ લોકલ. અને સાચા અર્થમાં આપણે બધા જ ચરિતાર્થ કરી રહ્યા છીએ. આ બધા પાછળનો આપણે જીતી તો ગયા, પણ આપણો જીત્યા પછીનો આપણો રોલ શું? ચૂંટણી જીતી ગયા, હવે આપણો રોલ શું? પ્રજાએ આપણી પર ભરોસો મૂકી દીધો. આમાંથી કોઈ એક વ્યક્તિ, ચૂંટાયેલા લોકો કેટલા છે? આમાંથી ચૂંટાયેલા પ્રતિનિધિ કેટલા છે? હાથું છોકરાને જરા. આમાંથી એવો એક ચૂંટાયેલો પ્રતિનિધિ ખરો કે જેણે પોતાના બળબૂતા પર ચૂંટણી જીતી હોય? એવો એક પ્રતિનિધિ ખરો કે આ કમળનો ખેસ હું ના પહેરું અને ચૂંટણી જીતી એવું કોઈ ખરો? હા કે ના? આ કમળનો ખેસ છે ને, એ આપણા સૌની ઓળખ છે. આ કમળનો ખેસ, આ કેસરીયો ખેસ જો કદાચ હું ગળામાંથી બાજુમાં મૂકી દઉં અને અહીંયા તમારા વાપી શહેરમાં કદાચ ફરવા નીકળું તો કોઈ મને ઓળખે કે આ જગદીશભાઈ છે? એવું તમારે ને મારી ઓળખ આ ખેસ છે મિત્રો. આ પાર્ટીએ તમારી મારી ઓળખ બનાવી છે. તમને મને સમાજની અંદર મોટા કરવાનું કામ આ પાર્ટીએ કર્યું છે. તમારા ને મારા ઘરે જે લગ્નની પત્રિકાઓના થપ્પા આવે છે ને, અથવા આમંત્રણના પત્રિકાઓના થપ્પા આવે છે, અથવા કોઈ કેમ કે મારા ત્યાં દુકાનનું ઉદ્ઘાટન કરવા માટે આવજો, એ ડ્યુટી ઓફ ધ કમળ કે તમે ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિ છો, તમે સ્વયંસેવક છો, કાર્યકર્તા છો, એટલા માટે. બાકી આખા વલસાડ જિલ્લામાં કેટલાય લોકો એવા છે, એવા કેટલાય ઉદ્યોગપતિ છે, કેટલાય સામાન્ય લોકો છે, એને કોઈ બોલાવતું નથી. પણ તમારા માટે કે મારા માટે, તમને કે મને વિશિષ્ટ રૂપે ગણી અને આપણને એના પ્રસંગમાં બોલાવે છે. એનું કારણ કે તમે હું ચૂંટાયેલા પ્રતિનિધિ છીએ, આ ભારતીય જનતા પાર્ટીનું પ્રતીક લઈને આપણા ગળામાં ફરીએ છીએ મિત્રો. એટલા માટે તમારું મારું માન સન્માન સમાજની અંદર છે. તો તમારે ને મારી ફરજ શું? પાર્ટી આપણને સમાજમાં મોટા કર્યા, પાર્ટી આપણને નાનાથી મોટા કર્યા અને છેક અહીંયા સુધી પહોંચાડ્યા. જેમ છેલ્લી ખુરશી પર કોઈ બેઠું છે, એવી રીતે હું પોતે 94માં બેસતો હતો અને ત્યાંથી બેસતા બેસતા જે અહીંયા તમારી વચ્ચે આ મંચ ઉપર તમારી જોડે બેઠો છું. આ ભારતીય જનતા પાર્ટીમાં જ શક્ય છે. અમિતભાઈ શાહ સાહેબ એ નારણપુરાના બૂથના બૂથ પ્રમુખમાંથી
એ રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા, આ ભારતીય જનતા પાર્ટીમાં જ શક્ય છે. પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબ સામાન્ય પરિવારમાં જન્મ્યા, વડનગરના ટૂંકમાં નાના ટાઉનમાં ત્યાં જન્મ્યા. ચાની કિટલી, એમના પિતાજીની કિટલી કામ કરતા કરતા આપણે નમોત્સવ જોયું, તમે લોકોએ કાર્યક્રમ જોયો? નમોત્સવ જોયો ને કાર્યક્રમ? એની અંદર આખો ચિતાર બતાવ્યો છે. તો ધેર ઇઝ અ વિલ, ધેર ઇઝ અ વે. તમારી અંદર હિંમત છે તો તમે કરી શકો છો. એક સામાન્ય પરિવારનો વ્યક્તિ દેશના પ્રધાનમંત્રી બની શકે મિત્રો, આ ભારતીય જનતા પાર્ટીમાં જ શક્ય છે. અને પ્રધાનમંત્રી બન્યા પછી પણ એ છેવાડાના વ્યક્તિની ચિંતા કરવી. જ્યારે 12 વર્ષ થયા છે પરિપૂર્ણ, તો 12 વર્ષની કિતાબ, એ હિસાબ, એ 5 જેટલી પુસ્તકો છે, એક લીફલેટ છે, એક નાની બુક છે. હેમંતભાઈને કહું છું કે એ નાની બુકલેટ તો બધાને આપી જવાશે. એ 5 બુકનો સેટ પણ જેટલે સુધી અપાય તેટલો પ્રભારીશ્રી આપણે આપવાનો પ્રયાસ કરીએ. એ બુક વાંચશો એટલે તમને ખ્યાલ આવશે કે ઝીરોથી લઈ અને ક્યાં સુધી માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબે એ છેવાડાના વ્યક્તિની ચિંતા કરી છે. કાલે જ પેરિસમાં એમણે કીધું કે પેરિસની અંદર જેટલા ઘર નથી એના કરતા વધારે ઘર, પાકા સારી ક્વોલિટીના ઘર એ ભારતની અંદર 12 વર્ષમાં બનાવીને અમે જરૂરિયાતમંદ પરિવારોને 4 કરોડ કરતાંય વધારે મકાન લોકોને આપ્યા છે. હવે પરિકલ્પના કરો કે જેને માથે આકાશ, નીચે ધરતી, છત ઉપર છે એટલે આકાશ છે, નીચે ધરતી છે, એ તાડપત્રીનું મકાન હોય કે કાચું માટીનું મકાન હોય, ઘરમાં કદાચ દીવો કે ફાનસ કરીને તેના દીકરા કે દીકરી જીવતા હોય, પોતાનું પાકું ઘર બનશે આવું, અંદર સરસ સુવિધા હશે, લિફ્ટ હશે, આગળ બગીચો હશે, મારા દીકરા કે દીકરી રમતા હશે, અંદર સરસ બાથરૂમ હશે, ટોયલેટ હશે, દીકરો કે દીકરી ઘરમાં જઈને સ્વિચ પાડીને લાઇટ અને પંખો ચાલુ થાય, બાથરૂમમાં જઈને ચકલી ચાલુ કરે તો નળમાં પાણી આવે. આ પરિકલ્પના એ સામાન્ય જરૂરિયાતમંદ ગરીબ પરિવારો ક્યારેય વિચારી નથી. અને પરિકલ્પના કરો 1 સેકન્ડ માટે તમે એ માનનીય મોદી સાહેબની પરિકલ્પના હશે કે આખા દેશમાં 4 કરોડ કરતાંય વધારે લોકોને ઘર આપ્યા છે. 1 સેકન્ડ માટે પણ તમે વિચારો, અહીંયા મારી માતાઓ બહેનો બેઠી છે, આપણા ઘરે ટોયલેટ ના હોય તો આજે શું આપણે જીવી શકીએ? હા કે ના? પરિકલ્પના કરો કે 5 લાખ કરતાંય વધારે ગામડાની અંદર 12 કરોડ કરતાંય વધારે ટોયલેટ બનાવ્યા છે. આ માતાઓ બહેનોને કેટલું મોટું સન્માન આપવાનું કામ આપણા પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે કર્યું છે. આમાંથી એવા કેટલાય વડીલો હશે કે જેણે પરિસ્થિતિ જોઈ છે 25-30 વર્ષ પહેલાની, વધારે દૂર લાંબુ નહીં, કે સાંજે 6 વાગ્યા પછી ઘરે લાઇટ ના હોય એટલે દીકરા દીકરીને કહેવું પડે કે ભાઈ વાળનો સમય થાય પહેલા તું લાઇટ જમી લેજે, કે લાઇટ નહીં હોય. એ પરિસ્થિતિ તમે ને મેં જોઈ છે. એ પરિસ્થિતિ કનુભાઈ આપણે જોઈ છે કે ત્યાં કૂવામાંથી પાણી ખેંચીને લાવવું પડતું, તો એ પરિસ્થિતિ આપણે જોઈ છે. અને એ પરિસ્થિતિ આપણે પણ જોઈ છે કે કદાચ આપણા સ્વજન ઘરમાં કોઈ બીમાર પડે, અને બીમાર પડે ત્યારે આપણે કદાચ કોકની જોડે જઈએ કે પ્રશાંતભાઈ મને 10,000 રૂપિયા આપો, મારા પેરેન્ટ્સને એટેક આવ્યો છે, મારે હોસ્પિટલાઇઝ કરવા છે. અને પ્રશાંતભાઈ કે પૈસા છે પણ કાલ સવારે તને બેંકમાંથી લઈને આપીશ એમ. અને ત્યારે એ સ્વજન એવું કહે છે કે ડૉક્ટર એવું કહે છે કે પહેલાં પૈસા જમા કરો તો જ હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ સરસ થશે. અને પૈસાના અભાવના કારણે કેટલાય લોકોના મૃત્યુ થઈ ગયા, કેટલાય માએ કેટલાય દીકરા ગુમાવ્યા, કેટલાય દીકરાએ મા બાપનો જીવ ગુમાવ્યો. અને ત્યારે આયુષ્યમાન નામનું એક કાર્ડ, એ આ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એ કોકના સ્વજનને ખાલી આયુષ્યમાન કાર્ડ કાઢી આપે. અને કેન્દ્ર સરકાર
5 લાખ રૂપિયા આપે ભારતીય જનતા પાર્ટી, ગુજરાત સરકાર 5 લાખ આપે, 10 લાખ રૂપિયા કોકના હેલ્થ ઇન્સ્યોરન્સ માટે તમે ખાલી કાર્ડ કાઢી આપો મિત્રો. તો પરિકલ્પના સમજી શકો છો કે કેટલી મોટી રાહત કોકની જિંદગીમાં થાય છે. તો મિત્રો આ બધા કામ દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે કર્યા છે. આપણે ચૂંટાયા પછી જેટલા પણ અહીંયા લોકો છે, હમણાં પ્રશાંતભાઈ એમની વાતમાં કીધું કે આપણે તો બધે ચૂંટણી જીતી ગયા, હવે મારે કે પ્રશાંતભાઈને કે પ્રભારીસિંહને અહીંયા ફરવાની જરૂર ક્યાં છે? અમે લોકો શેના માટે તમારી વચ્ચે છીએ? પણ આ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એવો છે, આખા દેશમાં એક એવો પક્ષ છે કે 1 મિનિટ પણ એ શ્વાસ લઈને ઊભો ના રહે. જીતના ઉન્માદમાં નહીં, પણ સતત પ્રજાની વચ્ચે એ સેવા સમર્પણના ભાવથી રહેવા વાળો કાર્યકર્તા છે. અને સત્તા માટે મિત્રો આપણે ક્યારેય લડ્યા નથી. અને એટલા માટે આજે એવું કહીશ કે તમારો લોકસંપર્ક જેટલો હશે નીચે, જેટલો તમારો નીચે લોકસંપર્ક હશે, તમારો પર્સનલ ટચ હશે, તો ક્યારેય તમારે ચૂંટણી સમયે કોઈ મુશ્કેલી નહીં પડે. એટલે જેટલા પણ ચૂંટાયેલા લોકો છે, સંગઠનના લોકો છે, આ 12 વર્ષનું જે આપણે ઉજવણી કરી રહ્યા છે, આ ઉજવણી પણ કેવી રીતે? તો કે ભાઈ 1 પેડ માં કે નામ વૃક્ષારોપણ કર્યું, સ્વચ્છતા અભિયાન કર્યું, જનકલ્યાણ શિબિરો કરી, પ્રબુદ્ધ નાગરિકોને ઘરે ઘરે જઈ, કાલે હું કનુભાઈથી માંડીને બધા જ લોકો મળ્યા. પ્રબુદ્ધ નાગરિકોને કાલે મળ્યા, આજે મળ્યા, હજી પણ મળવાનું છે. સાથે સાથે કે ભાઈ ચલો સામાન્ય પરિવારમાં જેની પાસે કોઈ પણ પ્રકારની સરકારી યોજના બાકી રહી હોય તેની યોજનાનો લાભ અપાવવા છે. આ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાનું કામ છે. એટલે લોકસંપર્કમાં રહીએ. જેમ ધારાસભ્યની ઓફિસ છે, સંસદ સભ્યની ઓફિસ છે, એમ દરેક ચૂંટાયેલો પ્રતિનિધિ શક્ય હોય તો પોતાનો ટાઈમ નક્કી કરે. જેમ મુખ્યમંત્રી શ્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સોમ અને મંગળ ગાંધીનગર મળતા હોય છે, હું અને બધા જ અમારી ટીમના સભ્યો માન્ય પ્રશાંતભાઈથી માંડી બધા જ એ સોમ અને મંગળ એ કાર્યાલય પર, તમે બધા જ લોકો ચૂંટાયેલો દરેક પ્રતિનિધિ એ પોતાનો સમય નક્કી કરે કે હું સોમવારે અને મંગળવાર કે બુધવાર હું આટલા દિવસ, તમે લોકલ છે, તમારું મંડળ પણ નાનું છે, તો નક્કી કરો કે મારે અહીંયા આગળ આ સમયે મળવું છે, મારે પ્રજાના કામો કરવા છે. તમે તમારા વિસ્તારના રાઉન્ડના કામમાં જાઓ. જો આ હેબિટ પાડીએ તો ઇલેક્શન વખતે જ આપણે વોટ માટે જઈએ ત્યારે લોકોનો સામનો ના કરવો પડે. લોકસંપર્ક કરીએ, પ્રજાને સાંભળવા માટે કોઈ પણ એક જગ્યાનું નિયત કરીએ, સમય નિયત કરીએ. કદાચ કોઈનો ફોન આવે, અજાણ્યો કોઈ ફોન આવે તો ફોન ઉપાડતા શીખીએ. ફોન ઉપાડતા શીખીએ, ફોનનો નંબર સેવ કરતા રાખીએ. એક નાની ઘટના કહીશ કનુભાઈ, સત્ય ઘટના પર આધારિત છે. હું સરકારમાં મંત્રી હતો. સોમવારનો કેવો દિવસ હતો ને એક અજાણ્યો નંબર મારા ફોન ઉપર આવે. 3-4 મિસ કોલ થઈ ગયા, સતત ફોન આવ્યા કરે. પછી મને થયું કે કોકનો અર્જન્ટ ફોન હશે, હું લાઈવ વાત કરી લઉં. હું જેવો ફોન ઉપાડું છું એટલે સામેથી એક બેનનો અવાજ આવે છે કે મારે ગેસનો બાટલો નથી, ગેસનો બાટલો જોઈએ છે. એટલે મેં કીધું કે બેન હું ગેસની એજન્સીવાળો નથી એમ, અને મેં ફોન મૂકી દીધો. ફરીથી એ નંબર આવે છે, ફરીથી ફોન ઉપાડ્યો મેં કીધું બોલો બેન. મને કે ભાઈ મારે ગેસનો બાટલો જોઈએ છે. પણ મેં કીધું બેન હું ગેસની એજન્સીવાળો નથી, મને કે મને ખબર છે તમે જગદીશભાઈ બોલો છો. મેં કીધું બેન તમને મારો નંબર કોણે આપ્યો? એટલે કે તમે ચૂંટણી દરમિયાન અમારી સોસાયટીમાં આવ્યા હતા અને ટેમ્પલેટની અંદર મહેશભાઈ કે તમારો નંબર લખેલો હતો. મેં કીધું બોલો શું હતું? એટલે મને કે મારી ઉંમર 75-78 વર્ષની ઉંમર છે, ગેસનો બાટલો થઈ રહ્યો છે અને ગેસના બાટલા વગર રસોઈ કઈ રીતે કરું? મેં કીધું કંઈ વાંધો નહીં, હમણાં કોઈ તમને મળવા માટે આવશે. મેં આપણા એક શક્તિ કેન્દ્રના ઇન્ચાર્જ કાર્યકર્તાને ફોન કર્યો. મેં કીધું મનીષ આ ખોડિયાર જો સોસાયટી છે ત્યાં જઈ અને આ B21 નંબરનું મકાન છે ત્યાં જઈને કોઈને મળી આવે.
એ મળવા માટે ગયો કાર્યકર્તા મળવા માટે જાય છે તો કહે છે કે ગેસની એજન્સીવાળો બાટલા નથી આપતો. પેલા કાર્યકર્તાનો ફોન આવ્યો. મેં તું આ ગેસની એજન્સીમાં જા, મારું નામ આપજે, કે સાહેબે કીધું છે એક બાટલો આપી દે, પેલું મહિને એક જ બાટલો મળતો હશે, તું પૈસા પણ તું આપી દેજે કીધું. પૈસા મારી પાસે લઈ લેજે, પૈસા તું બા પાસે લેતો નહીં તું એમ. બાટલો આપી આવ્યો. બાટલો આપી આવ્યા પછી એ બેનનો ફરીથી ફોન આવે છે આપણા કાર્યકર્તાના ફોનથી. રડતા આંસુ એવું કીધું એમ, આંખમાં આંસુ, કે મારી ઉંમર 78 વર્ષની છે, ઘરમાં એકલી છું, વિધવા છું, મારો ભત્રીજો દર મહિને મને પૈસા આપી જાય છે, ઘર ચાલે છે. 5 દિવસથી બાટલા થઈ ગયા હતા, હું ઠંડા પાણી નહાઉં છું અને ગેસની સગડી ઉપર મારું જમવાનું બનતું હતું. આજે કોલસા પણ ખલાસ થઈ ગયા, મારો ભત્રીજો બહારગામ ગયો છે, ફોન લાગતો નથી, અને સાહેબ એટલા માટે તમને આજે મેં ફોન કર્યો હતો. જો કદાચ આજે બાટલો ના આવ્યો તો આજે સાંજે મારા ઘરે ખીચડી પણ ના બની હોત. તમે પરિકલ્પના કરી શકો એક સેકન્ડ માટે કે તમારા કે મારા ઘરે, તમારા કે મારા પરિવાર સાથે આવી ઘટના ઘટી હોય તો. આ એક અજાણ્યો નંબર ઉપાડ્યા પછી કેટલું મોટું કામ આપણાથી થયું, એક ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે તમે પરિકલ્પના કરી શકીએ છીએ એ બાના કેટલા બધા આશીર્વાદ મને તમને મળે. એટલે ચૂંટાઈ ગયા એટલે રાજા થઈ ગયા. 5 વર્ષ સુધી મારે પ્રજાની જરૂર પડવાની નથી, હું મારી રીતે જીતી ગયો છું. કોણ કનુભાઈ, કોણ નરેશભાઈ, કોણ ધવલભાઈ, કોણ પ્રમુખ સાહેબ, મારે કોણ હેમંતભાઈ, મારે કોઈની જરૂર નથી. મિત્રો, આપણો ભ્રમ છે. આ કમળ છે ને, આપણે છીએ. ગળામાંથી કમળ કાઢી નાખીએ ને તમે અપક્ષ જઈને ઉભા રહો. એવા કેટલાય હિસ્ટ્રીમાં નામ છે કે 50,000 જીત્યા હોય, લાખ વોટે જીત્યો છે ભાજપમાંથી. કમળ ના હોય ને એટલે ઘરના 5 વોટ પણ નથી મળતા. એટલે પ્રજાના ફોન આવે, ફોન ઉપાડતા શીખો, નંબર સેવ કરતા શીખો અને પ્રજાના કામ કરતા શીખો. જે કાર્યકર્તા જ્યારે તમને ટિકિટ મળે છે, એ ટિકિટનું ચયન પાર્લામેન્ટરી બોર્ડ કરતું હોય છે, તો તમારા ને મારા કરતા કેટલાય લોકો એવા હશે કે જે સારા હશે, જૂના હશે, અપેક્ષિત હશે અથવા મળવા લાયક હશે, પણ કદાચ ક્યાંક ટિકિટ નથી મળી, કોઈ કારણસર નથી મળેલી ટિકિટ, એટલે એવું નહીં સમજવાનું કે એ કાર્યકર્તા ટિકિટને લાયક નહોતો. એ કાર્યકર્તા પણ ટિકિટને લાયક હતો. કદાચ એને ટિકિટ નથી મળી આજે, તો કાલે મળશે, કાલે કોઈ બીજો હોદ્દો મળશે એને. પણ એ કાર્યકર્તાને આપણે ભૂલી જઈએ અને જ્યારે કમળનું નિશાન લઈને નીચે ઉતરીએ છીએ, તો એ જ કાર્યકર્તા જેને ટિકિટ નથી મળી, એ કાર્યકર્તા હસતા મોઢે ભારત માતાના જયઘોષ સાથે એ તમને ને મને ખભે ઉચકીને મિત્રો જીતાતો હોય છે. એ કાર્યકર્તાનું સન્માન કરતા શીખજો મિત્રો. કાર્યકર્તા એ આપણી ઓળખ છે, એટલે કાર્યકર્તાનું સન્માન કરતા શીખજો. જ્યારે ચૂંટણીમાં તમે નીચે ગયા હશો તો ઘણા બધા પ્રશ્નો આવ્યા હશે, એને ડાયરીમાં લખતા શીખો. પ્રજાની વચ્ચે જશો, સંપર્કમાં જશો, તમને ખ્યાલ આવશે કેટલી પ્રકારના પ્રશ્નો છે. એ પ્રશ્નોને લખી અને પ્રશ્ન સોલ્વ કરતા શીખો. અને પછી જેનો ફોન આવ્યો છે એને રિવર્ટ કરતા શીખો કે ભાઈ તમારો આ ફરિયાદ હતી, આ પ્રશ્ન તમારો સોલ્વ થયો કે નહીં. આ તમારો એક રિવર્ટ કોલ એ તમને આખી જિંદગી એ વ્યક્તિ સાથે કનેક્ટ કરી દે છે. સામેવાળાએ આપણને તકલીફ હતી તો ફોન કર્યો, પણ એની તકલીફ દૂર થઈ કે નહીં, આપણા ફોનથી કામ થયું કે નહીં, જો આ પ્રેક્ટિસ પાડીશું મિત્રો, તો એનો ને તમારો નાતો, એ મતદાતાનો તમારો નાતો એ કાયમી રહી જશે. અને ગમે તેવું વાવાઝોડું હોય પણ તમને એ વ્યક્તિ ચોક્કસ મત આપશે ને આપશે. આપણે બધા શું કરીએ છીએ કે અહીંયા સી ગ્રેડના બૂથ છે, અહીંયા જવાનું જ નહીં, ત્યાં આપણને વોટ નથી આપતા. પણ હું એવું ચોક્કસ કહું છું કે જ્યાં સી ગ્રેડનું બૂથ છે ને ત્યાં પહેલાં જાઓ. સી ગ્રેડનું બૂથ શેના માટે બન્યું છે એની ચિંતા કરો. ઘણી વખતે ખૂબ નજીવી બાબત હોય, ત્યાં એક ગટરનું ઢાંકણું નાખવાનું હોય, ક્યાં પાણી ના આવતું હોય,
આપણો પ્રતિનિધિ પ્રોપર સમયે પહોંચ્યો ના હોય અને એટલા માટે સી ગ્રેડનું બૂથ થયું હોય. જો ત્યાં નહીં જાઓ ને તો સીમાંથી ડી થતા વાર નહીં લાગે. પણ તમારી ફ્રીક્વન્સી ત્યાં હશે, તમારું બજેટ, ધારાસભ્ય, સંસદ સભ્યનું તમારું પોતાનું બજેટ ત્યાં વપરાયું હશે, તો ધીરે ધીરે સીમાંથી બી થતા વાર નહીં, બીમાંથી એ થતા વાર નહીં થાય. કાલે જ અમે ને કનુભાઈને બધા બેઠા હતા રાત્રે કે કેટલા બૂથો સી ગ્રેડના છે, કેટલા બૂથો ડી ગ્રેડના છે, કેટલા બૂથ બી ગ્રેડના છે. મિત્રો, આપણે ધ્યાન ના રાખીએ તો ધીરે ધીરે ઘસારો પડતો જાય ને ઘસારો એટલો મોટો પડે કે આપણા પગ નીચેથી જમીન સરકી જાય, આપણને ખબર ના પડે. માન્ય મોદી સાહેબ 24 કલાક કામ કરે છે, 365 એક દિવસ રજા રાખી નથી. જ્યારથી મુખ્યમંત્રી બન્યા ત્યારથી લઈને આ દિન સુધી પ્રધાનમંત્રી બન્યા 12 વર્ષના કાર્યકાળમાં એક દિવસ રજા રાખી નથી. તો તમને ને મને તો મિત્રો કોઈ અધિકાર જ નથી. આપણે એમના કરતા 5% જેટલું કામ નથી કરતા. આપણે ચૂંટાયા પછી એવું સમજીએ છીએ કે પાતો મંડળ અધ્યક્ષનું કામ છે, સંગઠનનું કામ છે, મારું કામ જ નથી. નેશનલ લેવલથી પરિપત્ર આવે એટલે અમે પ્રદેશમાં પરિપત્ર આવે એટલે અમે જિલ્લા અધ્યક્ષ કંસાર હેમંતભાઈને મોકલીએ, હેમંતભાઈ મંડળના અધ્યક્ષને મોકલે. એટલે ચૂંટાયેલા લોકો એવું સમજે કે આ તો બધું કામ સંગઠનનું છે. સંગઠન છે તો તમે છો ને હું છું. સંગઠન છે તો તમે છો ને હું છું. કે આ બધા જ લોકો છે. અમે કનુભાઈ એના અધ્યક્ષ હતા, અમદાવાદ શહેરનો અધ્યક્ષ હતો. હું 5.5 વર્ષ અમદાવાદ શહેરનો કર્ણાવતીનો અધ્યક્ષ છું. કનુભાઈ, હું 5.5 વર્ષ સુધી મારા ઘરેથી ટિફિન લઈ અને કાર્યાલય જતો હતો. મેં મારી પોતાનો ચાનો ખર્ચ એ વખતે કાર્યાલયમાં નહોતો નાખ્યો. ઘરેથી ટિફિન લઈને જવાનું અને ત્યાં જ જમવાનું. અને અત્યારે પ્રશાંત સાક્ષી છે, આપણા મહામંત્રીશ્રી. પ્રશાંતભાઈ, મારું ટિફિન ક્યાંથી આવે છે? આજે પ્રદેશ કમલમમાં જવું તો ટિફિન હું ઘરેથી લઈને જઉં છું. આવું કરી શકીએ આપણે? આ પાર્ટીને મોટી કરવામાં મિત્રો આપણાએ બધાએ સહયોગ કરવો પડે. આપણે એમ થાય કે આપણે જૂતી ગયા, આપણે ધારાસભ્યની જરૂર નથી એટલે ધારાસભ્યની ઓફિસ જવાનું બંધ કરી દઈએ, સંસદ સભ્યને મળવાનું બંધ કરી દઈએ, પાર્ટી કાર્યાલય આવવાનું બંધ કરી દઈએ, પાર્ટીના કાર્યક્રમમાં હાજરી ઓછી હોય. આ બિલકુલ ના ચાલે મિત્રો. વેલ ડિસિપ્લિન, સમયસર જવાનું છે, સમયસર પૂર્ણ કરવાનું છે. હું હેમંતભાઈને પણ કહું છું કે હવે ત્યાં પ્રદેશમાં પણ અમે જે કાર્યક્રમ કરીએ છીએ, પત્ર લખીએ છીએ કે 10:30 આવવાનો સમય છે, ભોજન બાદ બેઠક 12:30 સ્ટાર્ટ થશે. હેમંતભાઈને પણ કહું છું કે આવી પ્રેક્ટિસ કરે, પ્રભારીશ્રીને કહું છું પ્રેક્ટિસ કરે કે સમયસર મિટિંગ શરૂ કરો. ધારાસભ્યોને મિત્રોને મારી વિનંતી છે કે દરેક કાર્યક્રમ સમયસર શરૂ કરો, સમયસર પૂર્ણ કરો. આજે લેટ થાય કે ડ્યુટી ઓફ ધ ડોક્ટર સાહેબના કારણે, એમની હેલ્થ 92 વર્ષની હેલ્થ છે. પણ દરેક કાર્યક્રમને મિત્રો પ્રાયોરિટી આપતા શીખો. સરકારના જે કામો થઈ રહ્યા છે એની ગુણવત્તા કઈ રીતે સચવાય. ચૂંટાયેલા લોકોને મારી બહુ જ દિલ નમ્રભરી લાગણી છે કે કોઈ પણ ખોટી આદતોમાં પડ્યા વગર ક્વોલિટીવાળા કામ કેમ થાય એની ચિંતા કરો. જો ક્વોલિટી મેન્ટેન કરશો તો પ્રજા તમને યાદ રાખવાની છે. કોઈ પણ નેગેટિવ બાબતોમાં પડ્યા વગર ક્વોલિટીવાળું કામ થાય એની ચિંતા કરો મિત્રો. હું શું કહેવા માંગુ છું, ખ્યાલ આવે છે બધાને? કોઈ ના આવતો હોય ખરું? કોઈને ના આવતો હોય ખ્યાલ ખરું? એવું ચૂંટાયેલા લોકોને પૂછું છું. ક્વોલિટી કામ કરવામાં ધ્યાન રાખશો, બીજી બધી બાબતોમાં ધ્યાન નહીં રાખશો તો આવતી વખતે પ્રજા તમને ચૂંટી બતાવશે. બાકી આ ભારતીય જનતા પાર્ટી છે, ધોળા દિવસે શું અહીંયા જેટલા લોકો બેઠા છે આ મંચ ઉપર કે સામે, એ તમે બધા જ આ કમળના પ્રતિબિંબ છો. એટલે તમારું વાણી, વર્તન, વ્યવહાર પ્રજા વચ્ચેનું એ ભારતીય જનતા પાર્ટીની છબી ઊભી કરતું હોય છે.
માનનીય પ્રધાનમંત્રીશ્રી આખા વિશ્વમાં ફરે છે અને આખા વિશ્વની અંદર જો છબી બદલાઈ હોય, આખા વિશ્વમાં પહેલાં આપણને સેકન્ડ પ્રાયોરિટી મળતી હતી, સેકન્ડ કેટેગરીમાં ગણતા હતા. આજે આખા વિશ્વમાં ફર્સ્ટ કેટેગરીમાં ગણવા માંડ્યા છીએ ડ્યુ ટુ ઓફ ધ દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબ. એમનો વાણી, વર્તન, વ્યવહાર, એમની પર્સનાલિટી, વિદેશ નીતિ, આ બધી જ બાબતો કામે લાગી. અને વિદેશની ધરતી પર પગ મૂકીએ, ભારતથી આવ્યા છો, ગુજરાતથી આવ્યા છો, મિત્રો તમારા બધાનું માન સન્માન વધી જાય છે. દેશના 140 કરોડ લોકોનું સન્માન વધારવાનું કામ કર્યું તો પ્રધાનમંત્રી મોદી સાહેબે કર્યું છે. તો પછી તમારો ને મારો વાણી, વર્તન, વ્યવહાર આપણા કાર્યકર્તા સાથે કેવો જોઈએ, પબ્લિક સાથે કેવો જોઈએ, એક જનપ્રતિનિધિ તરીકે આપણો વ્યવહાર મિત્રો એવો જોઈએ, નરમાશભર્યો વ્યવહાર જોઈએ કે નીચે પ્રજા આપણને યાદ કરે. પ્રજા એમ કે અમારા ધારાસભ્ય છે, પ્રજા એમ કે મારા નગરપાલિકાના સેવક છે, આ મારા જિલ્લા પંચાયતના સદસ્ય છે, તાલુકા પંચાયત સદસ્ય છે મિત્રો. અને ત્યારે જઈને પાર્ટીનો વ્યાપ વધે છે અને આખી જિંદગી એ લોકો તમને યાદ કરતા હોય છે. પણ તમારો એક વાણી, વર્તન અને વ્યવહારની એક માઇનસ પોઈન્ટ એ આખી જિંદગીમાં તમારા પોતા માટે કલંકરૂપ થાય છે. કાલની જ ઘટના કહું. અત્યારે મને કાર્યકર્તાનો પ્રશાંતભાઈ કનુભાઈ ફોન આવ્યો. કાલે મને પ્રશાંતભાઈ મુખ્યમંત્રીશ્રી અને આચાર્ય દેવવ્રતજી રાજ્યપાલશ્રી ટ્રેનમાં આવતા હતા. મુખ્યમંત્રીશ્રીને આપણા રાજ્યપાલશ્રી નવસારી ઉતરી ગયા. નવસારી કેમ ઉતર્યા અને ક્યાં રોકાયા? પ્રાકૃતિક ખેતીના કાર્યક્રમો રાજ્યપાલશ્રી કરી રહ્યા છે. આખા રાજ્યમાં 48 તાલુકામાં એમનો પ્રવાસ પરિપૂર્ણ થયો. કોઈ જગ્યાએ જાય રાજ્યપાલશ્રી, તેનો પ્રોટોકોલ આપણને બધાને ખબર છે, મુખ્યમંત્રીનો પ્રોટોકોલ પણ આપણને બધાને ખબર છે, અને કેટલી પ્રકારની સગવડ હોય પણ આપણને ખબર છે. વચમાં ઘણી બધી જગ્યાએ બસમાં પ્રવાસ કર્યો, કાલે ટ્રેનમાં પ્રવાસ કર્યો. જઈ નવસારીની એક સામાન્ય સ્કૂલની અંદર રોકાયા. જે ટોયલેટ બાથરૂમ હોય એ જ યુઝ કરવાનું, જે પલંગ કે એની વ્યવસ્થા હોય એ જ વાપરવાની. એસી નથી તો નહીં વાપરવાનું, પંખા નીચે સૂઈ જવાનું અથવા ખુલ્લા લીમડામાં નીચે ઝાડ નીચે સૂઈ જવાનું. અને કોઈ પણ સામાન્ય આદિવાસી સમાજ હોય અથવા એસસી સમાજ હોય એવા પરિવારના ઘરે જઈને ભોજન લેવાનું, એ ભોજન પણ સાદું ભોજન. આ સાદગી ભર્યા જીવન જો આપણા રાજ્યપાલશ્રી, આપણા મુખ્યમંત્રીશ્રી આ બધા જીવી શકતા હોય તો આપણે ના કરી શકીએ આવું? કાલે ટ્રેનમાં આવતા હતા, કોઈ સામાન્ય એક વડીલ હતા, એ બોમ્બે જતા હતા. એમણે મુખ્યમંત્રીશ્રીને જોયા. મુખ્યમંત્રીશ્રી બેઠા હતા બાજુમાં, હું બેઠો હતો. એટલે ઊભા થઈને આવ્યા અને ભૂપેન્દ્રભાઈને કે સાહેબ મારે તમારી સાથે વાત કરવી છે. એટલે હું મારી ખુરશીમાંથી ઊભો થઈ ગયો અને મેં એમને બેસાડ્યા. એટલે એમને ખબર નથી કે હું કોણ છું. એટલે એમનો મોબાઈલ મને આપ્યો. મને કે મારે એક ફોટો ક્લિક કરો ને. એટલે મેં એમનો ફોટો ક્લિક કર્યો. આ ઘટના એકદમ સહજ હતી, નોર્મલ હતી. પ્રશાંતભાઈ બી પાછળ ઊભા હતા. એ ખાસું 15-20 મિનિટ બેઠા. પછી અલગ અલગ લોકો આવતા હતા. કોઈક મારી જોડે ફોટો પડાવે, કોઈક મુખ્યમંત્રી સાથે ફોટો પડાવે. પછી એમણે કોઈકને પૂછ્યું કે આ ભાઈ કોણ છે એમ. કારણ કે જે વડીલ આયા એ બોમ્બેના હતા, બોમ્બે રહેતા હતા અને અહીંયા એમનું વતન હશે. તો કે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ છે. તો ઊભા થઈને મને સોરી કહેવા માંગે કે સોરી કે મેં તમારી જોડે મારો ફોટો પડાવડાવ્યો. મેં તો કંઈ વાંધો નહીં, આપ મારા વડીલ છો. હવે એ આખી ઘટના સોશિયલ મીડિયામાં કોઈએ રીલ ચડાવી હશે, મને ખબર નથી. અત્યારે મને કોઈનો ફોન આવ્યો એટલે ખ્યાલ આવ્યો. 10 લાખ લોકો કરતાં વધારે કે જગદીશભાઈએ એક સામાન્ય વ્યક્તિને ફોટો પડાવવા માટે મુખ્યમંત્રીની બાજુમાં બેસવા માટે પોતે ઊભા થઈ ગયા. મહત્વનું એ નથી કે હું ઊભો થઈ ગયો. સોશિયલ મીડિયામાં રીલ વાયરલ થઈ એ મહત્વનું નથી મારા માટે. પણ સામેવાળી વ્યક્તિ કેટલી સરસ છાપ લઈને ગઈ ભારતીય જનતા પાર્ટી માટે, મારા માટે મહત્વનું એ છે. એટલે તમારી એક નાનું વાણી, વર્તન, વ્યવહાર એ મિત્રો એ કેટલું ઇમ્પોર્ટન્ટ હોય છે પાર્ટી માટે, એ અગત્યનું છે. અત્યારે
આપણા પાર્ટીના કુલ કેટલા કાર્યક્રમ છે આમાં મને કોઈ કહેશે ચૂંટાયેલા લોકોમાં? અહીંયા જેટલા ચૂંટાયેલા લોકો છે એમાં મને કોઈ કહેશે આપણા પાર્ટીના કેટલા કાર્યક્રમો બૂથ લેવલના કરીએ? જેને આવડતો ખાલી હાથ ઊંચો કરે. 1 મિનિટ ખાલી હાથ ઊંચો કરવાનો. હાથ ઊંચો કરો, હું પૂછી લઈશ તમને. એક જ કાર્યક્રમ બોલો. કયું? સાફ સફાઈ અભિયાન. એક. આપણે બૂથમાં જે કાર્યક્રમ કરીએ છીએ 6 કાર્યક્રમ પાર્ટીની વાત છે. કોઈ પણ એક જ બોલવાનું છે. 6 એપ્રિલ ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિવસ. બીજું કોઈ? શ્યામા પ્રસાદ. ઓકે. બીજો કોઈ? પછી 21? ના 6 કાર્યક્રમ એવા જે બૂથમાં કરીએ છીએ. પછી 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 સમરસતા દિવસ. પછી 25 સપ્ટેમ્બર. આ 6 કાર્યક્રમ આપણે ફરજિયાત કરીએ છીએ. આપણી પંચનિષ્ઠા કોને યાદ છે? એક બોલો, કોઈ પણ એક બોલો. રાષ્ટ્રવાદ. પછી એક જ બોલવાની છે. રાષ્ટ્રીયતા અને રાષ્ટ્રીય એકાત્મતા. પછી લોકતંત્ર. ત્રીજું છે ગાંધીવાદી સમાજવાદ. ચોથું છે સર્વધર્મ સંભાવ. અને 5મું છે મૂલ્યનિષ્ઠ રાજનીતિ. આટલી બાબતો યાદ રાખી દો અથવા ડાયરીમાં લખી રાખો કે હું ભાજપમાં કેમ, મારો રોલ ભાજપમાં શું. આટલી 5 બાબતો મિત્રો તમે લખી નાખો એટલે તમારે બીજી કોઈ બાબત રાખવાની જરૂર નથી. અત્યારે મન કી બાત આપણે દર મહિને છેલ્લા રવિવારે કરીએ છીએ. હા કે ના? કેટલા લોકો જોવે છે? પ્રભારીસિંહ હેમંતભાઈ, હવે દર મહિનાના પહેલા રવિવારે માત્ર 60 મિનિટ માટે કેટલા લોકો 60 મિનિટ આપી શકશે? માત્ર 60 મિનિટ. ઓકે. ખાલી 5 મિનિટ આપી શકે એવા કેટલા? ખાલી 5 મિનિટ આપી શકશે એવા કેટલા? ફોટા માટે આપણે જીગીએ છીએ ને, ફોટો પડાવવા માટે. મારે 65 મિનિટ નથી જોઈતી, માત્ર 60 મિનિટ જોઈએ છે. જેટલા પણ પ્રતિનિધિ ચૂંટાયેલા છે એવા તમામ લોકો, ધારાસભ્ય, સંસદ સભ્ય, તમામ લોકો, સંગઠનના તમામ લોકો, 10-10 જણનું ગ્રુપ બનાવવાનું છે. દર મહિનાના પહેલા રવિવારે આપણે સૌએ સાફ સફાઈ અભિયાનમાં જોડાવાનું છે. થઈ જાય? શહેરી વિકાસ મંત્રીએ પણ આખા રાજ્યની અંદર આ કાર્યક્રમ થાય એના માટે આયોજન કર્યું છે માનનીય કનુભાઈ સાહેબે. હું પોતે આવું તો મારી જોડે પણ 10 લોકો જ હોવા જોઈએ. કનુભાઈ આવે તો કનુભાઈની જોડે પણ 10 લોકો, પ્રશાંતભાઈ આવે તો પ્રશાંતભાઈની જોડે પણ 10 લોકો, જિલ્લા પંચાયતના પ્રમુખ બેન આવે તો 10 જ લોકો જોડે જવાનું. હા, પછી ત્યાંની સ્થાનિક તમારી જિલ્લાની ટીમ હોય સાફ સફાઈની, આપણે એ રાખવાની. આ કાર્યક્રમ ફોટો પડાવવા માટે નથી કરવો મારે. આ કાર્યક્રમ ફોટો પડાવવા માટે મારે કરવો જ નથી. માત્ર 60 મિનિટ એટલે 1 કલાક, મહિનામાં 1 કલાક. આજે આ શક્તિ કેન્દ્રમાં ગયા છીએ, આવતા મહિને બીજા શક્તિ કેન્દ્રમાં, એના પછીના આવતા મહિને બીજા શક્તિ કેન્દ્રમાં. તો પરિકલ્પના કરો કે આપણો આ વલસાડ જિલ્લો એ કેટલું સ્વચ્છ થઈ જાય. આ કાર્યક્રમ કરાય? કેટલા લોકો કરવા ઈચ્છે છે? ઘણા બધા હાથ ઊંચો નથી કર્યો. કેટલા લોકો નથી કરવો? આમાંથી એવા કેટલા લોકો છે કે જે કોઈને કોઈ સામાજિક એક્ટિવિટી કરતા હોય? એવા કોઈ વ્યક્તિ ખરા? કોઈ પણ એક પ્રકારની કોઈ પણ એક બોલો બેન, શું કરો છો આપ?
કેટલા વર્ષથી કામ કરો છો અને અત્યાર સુધીમાં કેટલા લોકો લાભ અપાયો છે? બીજું કોઈ ખરું સિવાય કે દર મહિને કે દર 2 મહિને 6 મહિને? ગણેશ ચતુર્થી અત્યાર સુધીમાં કેટલી બોટલ ભેગી થઈ હશે? કેટલા વર્ષથી કરો છો? 19 વર્ષથી 970 બોટલ એકત્રિત કરી. ખૂબ સરસ. ચલો બીજું કોઈ? માન્ય મોદી સાહેબ એવું કહે છે કે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા માત્ર ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા ના રહે અને કોઈ પણ એક સામાજિક એક્ટિવિટી પકડી લે, કોઈ પણ એક પ્રકારની. આપણો એક પાટણના કાર્યકર્તા છે, ખાલી એક્ઝામ્પલ આપું છું. એ કાર્યકર્તા રોજે અલગ અલગ ઘરે જઈ અને જે રોટલી વધી હોય રોટલી કલેક્ટ કરી લે અને આખા પાટણની અંદર જેટલા કૂતરા રખડે છે, જે ગાય છે, એને એ ભોજન આપી દે છે. એક કાર્યકર્તા અમદાવાદ સિવિલની અંદર એવું કામ કરે છે કે બહારગામથી કોઈ પણ પેશન્ટ આવે એ પેશન્ટને પ્રોપર ટ્રીટમેન્ટ એને ક્યાં કરાવવાની, ફાઇલ ક્યાં કઢાવવાની, ટ્રોમા સેન્ટરમાં લઈ જાય, ટ્રીટમેન્ટ અપાવવાની, ટ્રીટમેન્ટ ઓકે થઈ જાય. પછી કોઈ પણ અજાણ્યો વ્યક્તિ હોય, અમારે કદાચ, હું પોતે ધારાસભ્ય છું એટલા વર્ષથી, અમારે કદાચ પોતાને જરૂર પડે તો ફોન કરું, ગિરીશ આ પેશન્ટને મોકલું, જરા જોડે લેજે ને. નિઃશુલ્ક સેવા આપે છે. એ કાર્યકર્તા ત્યાં જાય, એની ફાઇલ બનાવડાવે, કેસ કઢાવડાવે, પ્રોપર ટ્રીટમેન્ટ થાય, ઓકે કરીને પછી કદાચ એની જોડે કોઈ હોય, બપોર જમવાનો સમય થઈ ગયો હોય તો બહારગામથી આવ્યો છે અને ખબર નથી કે જમવાનું ક્યાં મળે છે, તો એને જમવાનું અહીંયા નિઃશુલ્ક જમવાનું મળે છે, અહીંયા રહેવાની સગવડ છે. આ બધી જ કાર્યક્રમ પૂર્ણ કરી અને પછી એ જાય. આ એક સેવા કાર્ય થયું. આવું કોઈ પણ પ્રકારનું એક સેવા કાર્ય નક્કી કરો કે અઠવાડિયામાં એક દિવસ હું આપીશ અને માત્ર 1 કે 2 જણને, કોઈને વિધવા સહાય પેન્શનનું કાર્ડ કઢાવી આપીશ, કોઈને વિધવા સહાય આપીશ, કોઈને વૃદ્ધ સહાય, કોઈને આયુષ્યમાન કાર્ડ, કોઈ પણ પ્રકારની. તમે કદાચ હોસ્પિટલમાં ગયા ને કોઈકના સમાચાર લેવા જાઓ, એટલે તમારે અજાણ્યા વ્યક્તિ તરીકે ગયા, એ સિનિયર સિટીઝનને કદાચ એને કેસ કઢાવવામાં આવે, તમે એમાં હેલ્પ કરી શકો. કોઈ પણ એક પ્રવૃત્તિ સમાજ સેવાની એવી કરો ને તમારી પોતાની આઈડેન્ટિટી ઊભી કરો. આ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા જ આઈડેન્ટિટી ઊભી કરી શકે. મિત્રો, જો દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબ આખા દેશની અંદર આટલા 25 કરોડ કરતાંય વધારે લોકોને ગરીબી રેખાથી બહાર લાવી શકતા હોય તો આપણે એક સેવા કાર્ય ના કરી શકીએ? આપણી જિંદગીની અંદર જ્યારે આપણે આપણી પોતાની ઉંમર થઈ હોય, આ ડૉક્ટર સાહેબે જે આજે કેમ્પ રાખ્યો, કેમ્પ રાખવા પાછળનો ઉદ્દેશ શું હતો કે મારા ભારતના લોકો, ગુજરાતના લોકો હાર્ટ એટેકથી, ડિસીઝથી મરી ના જાય અને પરિવારમાં કોઈ મુશ્કેલ ના આવે, એટલા માટેનો કેમ્પ હતો. એમના દવાખાને જાઓ એટલા માટે નહીં. એ સમીરભાઈને 4 મહિને એપોઇન્ટમેન્ટ અમેરિકામાં મળે છે. તમારે ત્યાં આવીને ફ્રી લેક્ચર આપે છે. કદાચ ક્યાંક વિશ્વના કોઈ બીજી કન્ટ્રીમાં જાય તો લેક્ચર માટે એમને લાખો કરોડો રૂપિયા મળે છે અને એ તમારે ત્યાં આવીને ફ્રી લેક્ચર્સ આપે છે. અને મને પૂછે છે પાછા કે ગુજરાતીમાં આપું છો, બધાને ફાવશે ને? તમારા માટે સ્પેશિયલ ગુજરાતીમાં બોલ્યા. આખો દિવસ, આખી જિંદગી એમણે અમેરિકામાં કાઢી છે. તો આપણે પોતે આપણા જીવનમાં એક કામ એવું ઉપાડી શકીએ કે જે સમાજ સેવાનું હોય. 450 કરતાંય વધારે સરકારી યોજનાઓ છે, રાજ્ય સરકારની અને કેન્દ્ર સરકારની. શું એક નક્કી કરી શકે કે હું મારા ખેડૂતને આ કામ અપાઈશ, હું આને આટલી મદદ કરીશ, હું આને હોસ્પિટલમાં આટલી, હું મારા ધારાસભ્ય સુધી લઈ જઈશ? મિત્રો, આ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા કરી શકે અને તમારી પોતાની આઈડેન્ટિટીને ઓળખ બની શકે. આ દેશની અંદર એવા કેટલાય લોકો છે કે જેણે સેવા કાર્યો કરી અને પોતાની આઈડેન્ટિટી ઊભી કરી છે. ખાલી પદ, હોદ્દો નાનો હોય કે મોટો હોય, દરેક હોદ્દા પૂર્વ થાય છે. કાર્યકર્તા નામનો હોદ્દો ક્યારેય પૂર્વ થતો નથી. હું અહીંયા સુધી પહોંચ્યો ત્યાં સુધી તમારા બધા નોલેજ માટે હું ઓલવેઝ પાછળ બેસતો હતો. ધારાસભ્ય હતો, સરકારમાં મંત્રી હતો, કમલમમાં બેઠક હોય તો પાછળ બેસું. એટલે ઘણા બધા મિત્રો મને કહે, અરે સાહેબ આગળ આવીને બેસો ને, તમે તો મંત્રી છો, તમે ધારાસભ્ય છો, શહેર અધ્યક્ષ છો. એટલે હું ઓલવેઝ હું કેવું કહું કે પાછળથી આગળ અવાય, આગળવાળા ક્યાં જવાય?
સમજણ પડે? ખ્યાલ આવે છે? પાછળથી આગળ અવાય, આગળ હોઈએ તો આ કનુભાઈની બીક બહુ લાગે બધાને, કોઈ બોલતું નથી એમ. એટલે આપણે ચૂંટાયા છીએ, એના માટે તમને અભિનંદન આપું છું. આ 12 વર્ષના પીએમ સાહેબના કાર્યક્રમો થકી એ પ્રજાલક્ષી કામો થાય એની ચિંતા કરીએ. નેક્સ્ટ પ્રોગ્રામ મારો આવતા વખતે તાલુકા લેવલ સુધીના પ્રોગ્રામ થવાના છે. જે જગ્યાએ સી ગ્રેડના બૂથો, બી ગ્રેડના, ડી ગ્રેડના બૂથો છે એનો હેમંતભાઈ સાથે ચર્ચા થઈ છે, પ્રભારી સાથે પણ ચર્ચા થઈ છે. મંડળ અધ્યક્ષ અને ચૂંટાયેલા લોકો એ આ 2 દિવસ એ નીચે બૂથમાં પોતાના ત્યાં મંડળમાં બેસી લે કે મને કયા વોર્ડમાંથી, મારા કયા બૂથમાંથી મને વોટ ઓછા મળ્યા છે, હું મારી સીટ કેમ હાર્યો છું, આનું એનાલિસિસ કરી લે. એક સીટ હેમંતભાઈ તમને નીચે મોકલાવશે. અને હજી આપણું બૂથ કઈ રીતે વધારે સ્ટ્રેન્થન થાય એની સૌ મિત્રો ચિંતા કરીએ. ફરીથી પુનઃ આપ સૌ કાર્યકર્તા મિત્રોને એ જીતવા બદલ, આખા વલસાડ જિલ્લાની સારામાં સારું રિઝલ્ટ મળવા બદલ, હમણાં ઊભા થતા કનુભાઈએ કીધું કે ગઈ વખતે 51% રિઝલ્ટ હતું આ જિલ્લાનું, આ વખતે 96% રિઝલ્ટ થયું છે. એ બદલ આપ સૌને ફરીથી લાખ લાખ અભિનંદન. ભારત માતા કે જય, વંદે માતરમ.